નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જાણીશું આજના સોના અને ચાંદીના ભાવ તારીખ 16/12/2024ના રોજ આજે ઇન્ડિયન સરાફા બજારમાં સોના ચાંદીનો ભાવ શું રહ્યો છે તેની વાત કરી લઈએ। તો આપણે પહેલા ચાંદીની વાત કરવાના છીએ। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 90 રૂપિયા છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ 903 રૂપિયા છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ 9035 રૂપિયા છે। 1 કિલો ચાંદીનો ભાવ 90,351 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 1 કિલો ચાંદીના ભાવમાં 310 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ચાંદીના ભાવમાં ધીરે ધીરે ઘટાડો નોંધાવા લાગ્યો છે। તો હવે સોનાની વાત કરી લઈએ। તેના ગ્રાફમાં જોઈએ કે આજે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે તેવું જાણવા મળી રહ્યું છે। તમે ગ્રાફમાં જોઈ શકો છો। તો આપણે 24 કેરેટ સોનાની વાત કરી લઈએ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 7,592 રૂપિયા। 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 75,920 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 7,59,200 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 1,300 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। 22 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તેવું જાણવા મળી રહ્યું છે। તો હવે 22 કેરેટ સોનાની વાત કરી લઈએ। તો 22 કેરેટ સોનાના ભાવમાં 1 ગ્રામ સોનાનો ભાવ 6,980 રૂપિયા। 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 69,800 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 6,98,000 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં। ઘટાડાનું એક જ કારણ છે કે અમેરિકન ઇન્ડેક્સમાં થતા ઘટાડાને લીધે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। તો હવે 18 કેરેટ સોનાની વાત કરી લઈએ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 5,863 રૂપિયા। 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 58,630 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 5,86,300 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે 18 કેરેટ સોનાના ભાવમાં। જો કે સોના અને ચાંદીના ભાવનો નિર્ભર અમેરિકન ડોલરમાં થતા વધારા ઘટાડા અને સોનાની માંગ બજાર પર જોવા મળે છે। જો માંગ વધુ હોય તો સોનાના ભાવમાં તેજી જોવા મળે છે, માંગ ઓછી હોય તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે છે। તો રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા શહેરના ભાવ જાણવા હોય તો આ વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવી દેજો।